હેલો શિક્ષક મિત્રો, એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજથી આપણા સરકારી ઉચ્ચતર માધ્યમિકના વેરિફિકેશનના કોલ લેટર ડાઉનલોડ થવાની શરૂઆત થઈ ગઈ છે. તો આ કઈ રીતના કરવું એના માટેનો આપણે ટ્યુટોરિયલ લઈને આવ્યા છે, તો ખાસ ધ્યાન રાખીને જુઓ. એની અંદર આપણે સૌપ્રથમ આપણે બ્રાઉઝર ખોલશું. બ્રાઉઝરની અંદર આપણે GSERC.in પર આપણે જઈશું અને એના પર જયા બાદ આપણને આ રીતનું ઇન્ટરફેસ આપણને જોવા મળશે. હવે એની અંદર આપણે અહીંયા જોઈએ તો કે હાયર સેકન્ડરી ગવર્મેન્ટ જે છે એની અંદર આપણે ક્લિક કરવાનું રહેશે. એના પર આપણે ક્લિક કરશું એટલે આ પ્રમાણે આપણને ઇન્ટરફેસ જોવા મળશે. એની અંદર આપણે અહીંયા નીચેની તરફ આપણને લોગિન ઇન હાયર સેકન્ડરી ગવર્મેન્ટ એ આપણને જોવા મળે છે, તો તેની અંદર આપણે ક્લિક કરશું. હવે આની અંદર આપણે જોઈએ કે પહેલાં ટાટનો નંબર નાખવાનો છે, પછી એની બર્થ ડેટ નાખવાની છે અને નીચે પાસવર્ડ. ટાટ નંબર નાખશું, બર્થ ડેટ નાખશું અને પાસવર્ડ નાખી અને અહીં કેપ્ચા કોડ આપણે જે આપેલો છે એ આપણે એન્ટર કરવાનો રહેશે. એ એન્ટર થઈ ગયા પછી આપણે એની અંદર આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે. અહીં આપણે ટાટ નંબર પહેલાં એન્ટર કરી દઈશું, સાથે સાથે બર્થ ડેટ અહીંયા મારે ઓલરેડી સેવ છે તો એ સેવ થઈ જશે. સેવ કરેલું છે તો આપણે એ રીતના એન્ટર કરશું તો અમારે એન્ટર કરવાનું રહેશે. હવે અહીંયા આગળ જે કેપ્ચા કોડ છે એ આપણે કેપ્ચા કોડ એન્ટર કરીશું અને પછી લોગિન કરીશું એટલે અહીંયા આપણા જે કોલ લેટર છે એ ડાઉનલોડ થવાની શરૂઆત થઈ જશે. આ રીતના આપણે એની અંદર લોગિન થઈ જઈશું. લોગિન થઈશું એટલે આપણને 3 પ્રકારનું આપણને આ રીતના ઇન્ટરફેસ જોવા મળે છે. એની અંદર પેમેન્ટ હિસ્ટ્રી કે જ્યારે તમે પેમેન્ટ કર્યું છે એની હિસ્ટ્રી તમને જોવા મળશે. સાથે સાથે આપણું જે ફોર્મ ભરેલું છે એની પ્રિન્ટ આપણે જો કાઢવી હશે તો પણ નીકળી શકશે. અને જોડે લખેલું છે કે ડાઉનલોડ કેન્ડિડેટ, તો એની અંદર આપણે ક્લિક કરવાનું રહેશે. એની અંદર જ્યારે તમે ક્લિક કરશો એટલે તરત જ તમારું જે છે એ કોલ લેટર ડાઉનલોડ કરવાની શરૂઆત થઈ જશે. મેં ઓલરેડી ડાઉનલોડ કરેલો છે એટલે આ રીતના આવે છે તો ડાઉનલોડ અગેન કરીશું. એટલે આ રીતના તમારા જે કોલ લેટર છે એ ડાઉનલોડની અંદર તમને કોલ લેટર બતાવી દેશે. તો આ રીતના આપણે તો કે કોલ લેટર ડાઉનલોડ કરવા હોય તો કોલ લેટર આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. તો આ રીતના આપણે આ યુટ્યુબ ચેનલની અંદર આપણે આ રીતના ભરતીને લગતી તમામ અપડેટ્સ આપવાના છે. તો ખાસ જેને આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર ન કરી હોય તો ખાસ કરી લેજો, જેથી કરીને આપણે આ યુટ્યુબના માધ્યમ દ્વારા આપણે ભરતીને લગતી તમામ અપડેટ્સ આપણે આપી શકીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.